તો દાહોદ અને સંજેલી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। દાહોદ, ઝાલોદ, લીંબડી, સંજેલીમાં વરસાદ, ફતેપુરા, લીમખેડા, ધાનપુર, દેવગઢ બારિયામાં વરસાદ, વરસાદી પાણી સાથે ગટરિયા પાણી પણ અહીં રસ્તા પર ફરી વળ્યા છે। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોની અંદર, ગટરના પાણી પણ વરસાદી પાણી સાથે ભળતા રસ્તા ઉપર આ પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી જાય છે। ફતેપુરા, લીમખેડા, ધાનપુર, દેવગઢ બારિયાની અંદર વરસાદ છે, પરંતુ આ વરસાદી પાણી સાથે ગટરિયા પાણી પણ રસ્તા ઉપર ફરી વળ્યા છે। દાહોદના સંજેલી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ। તો પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ, પાટણ અને સિદ્ધપુરમાં પવન સાથે વરસાદ, પાટણ, રૂની, હાજીપુર, કમલીવાડા સહિતના ગામડાઓમાં વરસાદ। પાટણ જિલ્લાના આ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો કે જેમાં વરસાદ વરસી રહ્યો છે, પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સિદ્ધપુરમાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું છે। ધોધમાર વરસાદ પાટણ જિલ્લામાં પણ વરસ્યો છે। પાટણ, રૂની, હાજીપુર, કમલીવાડા સહિતના ગામડાઓમાં વરસાદ। પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।